નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાને લાસન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી એક હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી પર સહકર્મી વર્ગીય યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના શહેરમાં ચકચાર જગાવી મૂકી છે। ગોરવા પોલીસ ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષથી નોકરી કરતી 20 વર્ષીય યુવતીએ હોસ્પિટલમાં જ મેડિકલ ક્લિયરનું કામ કરતા અને હોસ્પિટલમાં રહેતા અશરફ ઝીણાભાઈ ચાવડા નામના યુવકે દુષ્કર્મ આચરણની ફરિયાદ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર તારીખ 15મી જાન્યુઆરીના રોજ વાસી ઉત્તરાયણના દિવસે યુવતી ફરજ પર હતી। તે સમયે હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને આ દરમિયાન દર્દીને શિફ્ટ કરવાના બહાને વર્ગમી યુવકે ઓપરેશન થિયેટરમાં આવેલી એક રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવામાં યુવતીએ ગોરવા પોલીસ મથકે પહોંચી હતી અને ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો। પોલીસ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ સહિતના મહત્વના પાસા તપાસી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।